સમાચાર વલસાડથી પ્રાપ્ત થઈ રહ્યા છે। પારડીના મોતીવાડામાં રહેતી કોલેજિયન યુવતી સાથે દુષ્કર્મ બાદ હત્યા કેસમાં 10 દિવસ બાદ વલસાડ જિલ્લા પોલીસને મહત્વની સફળતા પ્રાપ્ત થઈ છે। વલસાડ પોલીસે માહિતીના આધારે વાપી રેલવે સ્ટેશનના પાર્કિંગમાંથી એક શકમનને ઉઠાવ્યો છે। સીસીટીવીમાં કેદ થયેલો શકમન વાપી રેલવે સ્ટેશનના પાર્કિંગમાં આંટા મારતો હોવાની ગુજરાત રેલવે પોલીસને માહિતી મળતા તેની અટકાયત કરવામાં આવી। પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે આરોપી મૂળ હરિયાણાનો છે અને ગુજરાતમાં રખડતું ભટકતું જીવન ગુજારતો હતો। આરોપી વિરુદ્ધ અગાઉ પણ અનેક ગુના નોંધાઈ ચૂક્યા છે। દુષ્કર્મ બાદ હત્યા કેસનો ભેદ ઉકેલવા વલસાડ જિલ્લા પોલીસની 10 થી વધુ ટીમ કામે લાગી હતી। આરોપીની પૂછપરછ દરમિયાન દુષ્કર્મ અને હત્યા કેસમાં ચોંકાવનારા ખુલાસા થવાની આશંકા છે। હાલ તો પોલીસ પૂછપરછ બાદ આરોપીની સત્તાવાર ધરપકડ કરવામાં આવશે। આરોપીને અટક લેવા માટે જિલ્લા પોલીસની 10 થી વધુ ટીમ કામે લાગી હતી। સીસીટીવી સર્વેલન્સના આધારે આ વ્યક્તિની ધરપકડ કરવામાં આવશે। જો કે હાલ તો અટકાયત કરવામાં આવી છે, સત્તાવાર રીતે ધરપકડ હજી બાકી છે।